નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા જિલ્લાના પાદરામાં આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલી પાદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલ સયાજી બાગ પાસેથી ડીજેના તાલ સાથે નીકળી હતી, જે બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરાવવામાં આવ્યો હતો, જ્યાં પાદરા શહેર સહિત તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા। ડીજેના તાલ સાથે નીકળેલી વિશાળ રેલીમાં નાના બાળકો, વડીલો, માતાઓ સહિત તમામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલીમાં આદિવાસી નાના બાળકોથી લઈને વડીલ ભાઈઓએ આદિવાસી નૃત્ય કરી લોકોનું દિલ જીતી લીધું હતું। આ રેલીમાં પાદરા શહેર ગ્રામ્ય વિસ્તારના આદિવાસી સમાજના અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। જે રેલી પાદરા સ્ટેશન સયાજી બાગથી નીકળી આંબેડકર સર્કલ, કોઠી ફળિયા 4 રસ્તા, પાણીની ટાંકી, ફૂલબાગ જગાત નાકા, એસટી ડેપો, ગાયત્રી મંદિર થઈ પરત આંબેડકર સર્કલે પહોંચી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। समस्त आदिवासी समाज पादरा द्वारा आयोजित विश्व आदिवासी दिवस निमित्ते आज रोज सीजागांव તેમજ પાદરા તાલુકામાં મહારેલીનું આયોજન કર્યું, તેમજ આજુબાજુ ગામડાઓમાંથી દરેક જણા આદિવાસી પહેરવેશમાં જોવા મળી રહ્યા છે અને અમારી પરંપરા જળવાઈ રહે એવી અમારી એક પહેચાન અત્યારે ઊભી કરવા જઈ રહ્યા છે અને ખૂબ સરસ અત્યારે અમારું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ખૂબ સરસ રીતે અમે આયોજન કરી રહ્યા છે અને દરેક જગ્યાએ આ રીતે આયોજન ચાલી રહ્યું છે। આ રેલી અમારા સ્ટેશન બાગ થી ફૂલ આંબેડકર સર્કલ, ત્યાંથી પાણી ટાંકી, ત્યાંથી ફૂલબાગ, ત્યાંથી જગત નાકા, ત્યાંથી પછી ભીમ સર્કલ પુનઃ કરવામાં આવશે। રેલીમાં એમાં એવું છે કે બાબા સાહેબના ફુલાર વિધિને તેમજ અમારા આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે જે ડાન્સ એવું તેવું છે એમાં મનાવવા માટે એક થયો છે અને અમારો વર્ષની અંદર એક તહેવાર આવે છે, એના માટે અમે